હવે જો શું જોયું હતું છોકરાઓ, ગયા લેક્ચરમાં આપણે બધા દાખલાઓ તમે પ્રક્રિયાના 1 થી 8 કર્યા હશે, બધાને આવડી ગયા છે બરાબર. દાખલા નંબર 9 થી આગળના દાખલા જોઈએ આપણે. આ બધા જ દાખલાઓ કેવા છે? પ્રક્રિયાના ટાઈપ. પ્રક્રિયાના મતલબ પૂર્વ પ્રશ્ન ટાઈપ છે. દાખલાની રકમ શાંતિથી સમજવાની, શું આપ્યું છે એ લખવાનું અને એના પરથી આપણે દાખલો ગણવાનો. શું જોઈએ છે? ન્યૂનતમ મહત્તમ પ્રકારનું છે. તો પહેલા તો સમજવાનું કે આપણો વિધેય શું બને છે, તે શું આપેલું છે, શેના આધારે આપણે ચલોની કન્વર્ટેબલ ચલ આપણે બદલી શકીશું. એક ચલમાંથી બીજો ચલ કેવી રીતે બદલી શકીએ તે આપણે આમાંથી મળે અને એને ઓળખતા શીખી જઈએ તો આ દાખલાઓ કેવા છે? એકદમ ઈઝી છે બરાબર. ચાલો સૌથી પહેલા વાંચીશું. તો સૌથી પહેલા શું આપેલું છે કે લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતો. કેવો આધાર છે? લંબચોરસ આધાર. અને પૃષ્ઠો પણ કેવા છે? લંબચોરસ. એવી ખુલ્લી ટાંકી છે બરાબર, જેનો આધાર લંબચોરસ અને પૃષ્ઠો પણ લંબચોરસ છે. ટાંકીની ઊંડાઈ તમને આપેલી છે, કેટલી છે? 2 મીટર h. આ તમારું શું થઈ ગયું? h. તથા ઘનફળ શું આપેલું છે? v. ટાંકીનું ઘનફળ આપેલું છે બરાબર. તો વિધેય શું લેવાનું છે? એ આ ટાંકીના આધારના બાંધકામની કિંમત 70 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર છે તથા પૃષ્ઠોના બાંધકામની કિંમત 45 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર હોય તો ટાંકી બનાવવાનો ન્યૂનતમ ખર્ચ શોધો. તો તમારું વિધેય શું થયું ભાઈ? તો ખર્ચનું વિધેય થયું. શેનો? આધારના બાંધકામની કિંમત આપેલી છે અને પૃષ્ઠોના બાંધકામની કિંમત. આધાર તરીકે શું છે? તો લંબચોરસ જ છે. આધાર તરીકે અહીંયા જોઈ લો, આ ટાંકી છે, એના આધાર તરીકે લંબચોરસ જ છે. એના પૃષ્ઠો તરીકે પણ શું છે? લંબચોરસ જ છે બરાબર. તો અહીંયા સમજી લો ખાલી, આ આધારમાં એની લંબાઈ પહોળાઈ x અને y છે. પૃષ્ઠોમાં ઊંચાઈ આવશે વધારાની, પણ પૃષ્ઠો એ પણ કેવા છે? લંબચોરસ છે. આ એક પૃષ્ઠ થયું, આ બીજું પૃષ્ઠ થયું બરાબર. ઉપર નહીં પણ સાઈડમાં એ ત્રીજું પૃષ્ઠ થાય, સામેની બાજુ ચોથું પૃષ્ઠ થાય બરાબર. આ પૃષ્ઠની લંબાઈ x અને પહોળાઈ 2 અથવા લંબાઈ h. આ ઊંચાઈ શેના માટે છે? આખી ટાંકી માટે. પણ પૃષ્ઠ માટે તો શું છે? એની લંબાઈ કે પહોળાઈ લઈ શકાય બરાબર. એટલે એક પૃષ્ઠની લંબાઈ અને પહોળાઈ 2 સેન્ટીમીટર 2 મીટર અને x મીટર થશે. જ્યારે બીજા બે પૃષ્ઠની 4 પૃષ્ઠમાંથી 2 પૃષ્ઠની લંબાઈ x અને પહોળાઈ 2 થશે. બાકીના બે પદની લંબાઈ 2 અને પહોળાઈ y થશે બરાબર. આ સમજી લેવાનું છે છોકરાઓ. તો હવે ચલો શું લખીશું આપણે પહેલા? તો પહેલા આપણે લખીશું આના વિશે, તો કે લંબચોરસ ટાંકીની ઊંચાઈ h બરાબર 2 મીટર બરાબર. પછી શું લખીશું આપણે? તેની લંબાઈ x એ આપણને ખબર નથી. લંબાઈ l બરાબર x મીટર, પહોળાઈ b બરાબર y મીટર બરાબર. ઘનફળ v બરાબર 8 સેમી. એટલે અહીંયા ઘનફળ l b h બરાબર 8 xy into 2 બરાબર 8. આવું થઈ જશે. એટલે xy બરાબર શું થાય? 8. માટે y બરાબર 8/x. સોરી, અહીંયા 4 થશે અને y બરાબર 4/x
x આ પરિણામ 1 લઈ લો આના ઉપર કન્વર્ટ સૂત્ર કરી દીધું આપણે બરાબર ઘનફળ આપેલું છે હવે વિધેય શું થશે છોકરાઓ વિધેય fx બરાબર શું છે તો કે આધારના બાંધકામનું ક્ષેત્રફળ ગુણ્યા કેટલા લેવાના એની કિંમત કેટલી છે 1 ચોરસ મીટરની કિંમત કેટલી છે 1 પ્રતિ મીટરની કિંમત કેટલી છે 70 રૂપિયા વત્તા પૃષ્ઠોનું બાંધકામ એટલે પૃષ્ઠોનું ક્ષેત્રફળ ગુણ્યા 45 બરાબર હવે એટલું સમજો આધાર અને પૃષ્ઠ બંને કેવા છે લંબચોરસ છે આધારમાં શું છે લંબાઈ x અને પહોળાઈ y એટલે x y 7 બરાબર પ્લસ 45 આગળ નથી દો બરાબર પૃષ્ઠોનું ક્ષેત્રફળ તો પૃષ્ઠો કેટલા છે 4 પૃષ્ઠો છે છોકરાઓ એક નહીં આ 1 2 3 અને આ બહારની સાઈડનું 4 કુલ 4 પૃષ્ઠો એક પૃષ્ઠની આ અને આ પૃષ્ઠ બંનેની લંબાઈ અને પહોળાઈ કેવી થશે સરખી એટલે શું થશે એક પૃષ્ઠનું આ પૃષ્ઠનું લઈશું આપણે તો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એની લંબાઈ લઈશું 2 પહોળાઈ x એટલે 2x થશે પણ એવું આ બીજું છે એટલે 2 પ્લસ સાઈડના સામેની બાજુ અને એક આપણી બાજુ એના પહોળાઈ કેટલી છે 2 અને લંબાઈ y છે બરાબર એટલે 2 2y આ થયું એટલે અહીંયા લખાશે 70xy પ્લસ 2 દુ 4 4 45 ચોક 180 x plus y બરાબર આ તમારું વિધેય ખર્ચનું વિધેય થયું ન્યૂનતમ ખર્ચ માટેનું બરાબર તો હવે શું કરશું અહીંયા બે ચલ છે તો આપણે એક ચલની કિંમત તો મેળવી લીધી છે તો અહીંયા fx બરાબર શું થશે 70x આની જગ્યાએ 4/x બરાબર ને પ્લસ 180 x 4/x સાદું રૂપ આપીશું 7 ચોક 28 એટલે 280 પ્લસ 180 x પ્લસ 4/x આ તમારું શું થઈ ગયું મેઇન વિધેય પરિણામ 2 લઈ લો બરાબર આ શેના ઉપરથી લખ્યો આપણે પરિણામ 1 પરથી બરાબર એ આપણે પરિણામ 1 પરથી લખ્યું હવે શું લખીશું f' શોધી નાખીએ f' શું મળશે અહીંયા આ તો 0 જ અહીંયા 180 x નું 1/x નું શું થાય x² 1/x² -1/x² આ તમને શું મળ્યું f' સાથે શું શોધી નાખો છોકરાઓ f" બરાબર 180 આનું 0 આનું પ્લસ ઉપર આવશે એટલે 2 એટલે 8/x³ બરાબર 1/x² નું શું થાય 1/x² નું તો x⁻² એટલે -2x⁻³ એટલે -2x³ 1/. પણ અહીંયા શું છે માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ 4 થઈ ગયું બરાબર 180 ગુણ્યા 8 છેદમાં x³ ઓલવેઝ ગ્રેટર ધેન 0 બરાબર આ શું થશે ગ્રેટર ધેન 0 પરિણામ શું લઈ લો 3 બરાબર હવે શું કરો f' બરાબર 0 લો એટલે x ની કિંમત મળશે છોકરાઓ
f dash x બરાબર 0 લઈશું એટલે અહીંયા 181 minus 4x square 1 is equals to 0. આ તો 0 થઈ જશે એટલે 1 minus 4 upon x square બરાબર 0. તો શું આવશે x square minus 4 બરાબર 0 x not equals to 0 માટે બરાબર x બરાબર શું થશે પ્લસ ઓર માઈનસ 2 પણ x એ શું છે બાજુનું માપ છે એટલે x બરાબર શું થશે 2 આ તમારું શું આવી ગયું લંબાઈ હવે આપણી પાસે x = 2 માટે f ડબલ ડેશ 2 ગ્રેટર ધેન 0 થાય છે માટે શું મળે છે વિધેય ની સ્થાનીય ન્યૂનતમ કિંમત પ્રાપ્ત થશે તો આપણે મેળવીશું આપણે શોધવાનું છે ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે તો ન્યૂનતમ ખર્ચનું વિધેય fx બરાબર પરિણામ 2 છે આપણી પાસે શું છે 280 પ્લસ 180 બ્રેકેટમાં x ની જગ્યાએ 2 4/2 x ની જગ્યાએ એટલે 280 પ્લસ 18 720 720 280 એટલે કેટલા થશે 1000 રૂપિયા એટલે ટાંકી બનાવવાનો ન્યૂનતમ ખર્ચ 1000 રૂપિયા થશે બરાબર છોકરાઓ લખી નાખો શાંતિથી સમજજો દાખલો અને લખજો એક બે વખત જોજો વિડિયો તો ખ્યાલ આવી જશે દાખલા નંબર 10 આ પણ ખૂબ પ્રશ્ન ટાઈપ છે વાંચીશું શું આપેલું છે ચોરસની પરિમિતિ તથા વર્તુળનો પરિઘનો સરવાળો શું છે અચળ છે કે અચળ છે બે વસ્તુ ચોરસની પરિમિતિ અને વર્તુળના પરિઘનો સરવાળો અચળ છે સાબિત કરો કે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા કેવી હોય બમણી બરાબર ત્યારે તેના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ હોય તો અહીંયા બે વસ્તુ છે એક ચોરસ છે અને એક વર્તુળ છે બરાબર તમારું વિધેય શું મળી ગયું તે બેના સરવાળો ક્ષેત્રફળનો સરવાળો મળી ગયો બરાબર તો આપણે લખીશું છોકરાઓ શું ધારો કે ચોરસની બાજુનું માપ x એકમ અને વર્તુળની ત્રિજ્યાનું માપ r એકમ બરાબર તો શું લખીશું પહેલા આપણે શું લખી નાખીશું એનું વિધેય fx બરાબર શું થશે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર અને આનું ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ એટલે x સ્ક્વેર બાજુનું માપ શું છે x બરાબર આ પરિણામ એક લઈ લો છોકરાઓ હવે શું કહે છે કે ચોરસની પરિમિતિ તથા વર્તુળનો પરિઘ તો ચોરસની પરિમિતિ શું લઈશું આપણે ધારો કે ચોરસની પરિમિતિ શું આવશે બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4x તથા વર્તુળ
નો પરિઘ બરાબર 2πr બરાબર. તો શું કહે છે કે એ બંનેનો સરવાળો પરિમિતિ અને પરિઘનો સરવાળો શું છે કે છે. એટલે હું એને આમ લખી શકીશ 4x + 2πr = k. k ની જગ્યાએ કોઈ કિંમત આપેલી હોય, આવો દાખલો આપણે આગળ કરી દીધેલો છે છોકરાઓ, બરાબર. તો અહીંયા હું શેને સૂત્ર કરતા બનાવી દઈશ r ને, એટલે 2πr બરાબર k - 4x. તો r બરાબર k - 4x upon 2π. પરિણામ 2. હવે અહીંયા જો બે ચલ છે વિધેયમાં. શું છે આપણા મૂળ વિધેયમાં કે જેનું ન્યૂનતમ મૂલ્ય અથવા ન્યૂનતમ મૂલ્ય મેળવવું છે તે શું છે? બે ચલ છે r અને x. તો અહીંયા r ની કિંમત મૂકી દો એટલે શું આવશે? fx બરાબર પરિણામ 1 અને 2 પરથી fx બરાબર હવે કયા સ્વરૂપમાં આવશે? r ના x ના સ્વરૂપમાં જ છે. r ની જગ્યાએ શું મૂકીશું? પાઈ r² ની જગ્યાએ k - 4x નો સ્ક્વેર, અહીંયા 4π², 2π નો સ્ક્વેર બરાબર પ્લસ x². આને સાદું રૂપ આપી દો બરાબર. એટલે આપણો fx શું થઈ ગયું છોકરાઓ? fx બરાબર શું મળી ગયું આપણને? k - 4x નો હોલ સ્ક્વેર upon 4π પ્લસ x². હવે શું શોધી નાખો? f'(x). f'(x) શું મળશે આપણને? આનું વિકલન 2k - 4x 4x - 4x નું -4 upon 4π plus 2x બરાબર. આ 4 ઉડી જશે, અહીંયા પાઈ ગુણાશે એટલે f' બરાબર શું આવશે? 2 -2 અથવા આ માઈનસ છે અંદર ગુણી નાખીશ એટલે 4x - k એવું થઈ જશે. અપોન શું આવશે? પાઈ પ્લસ 2x બરાબર છોકરાઓ. હવે શું કરશું આપણે? જો હવે શું હશે? f'(x) શોધ્યું તો હવે f'(x) શોધી નાખીશું જોડે જોડે. શું આવશે? f'(x) બરાબર અહીંયા અચળ પદ એવું ને એવું 2π 4x નું શું થશે? 4 - k પ્લસ 2 બરાબર. તો જુઓ અહીંયા 8/π પ્લસ 2 ઓલવેઝ ગ્રેટર ધેન 0. શું મળ્યું? ઓલવેઝ ગ્રેટર ધેન 0 એટલે x ની કોઈ પણ કિંમત માટે શું થશે? આનું મૂલ્ય fx નું મૂલ્ય શું થશે? ન્યૂનતમ થશે બરાબર. તો આપણે આગળ જોઈએ. તો આપણે શેના માટે ન્યૂનતમ સાબિત કરવાનું છે? જ્યારે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય. તો અહીંયા પહેલા તો આપણે એક કિંમત શોધીશું. f'(x) બરાબર આપણી પાસે શું મળ્યું છોકરાઓ કહેશો? f'(x) બરાબર શું મળ્યું આપણને? આ એટલે f'(x) બરાબર 0 લઈશું એટલે આપણને શેની કિંમત મળશે? બરાબર. એટલે અહીંયા શું લખીશું આપણે? 2/π 4x - k plus
2x બરાબર 0. આપા અહીંયા શું આવશે જુઓ 8x minus 2k plus 2x pi બરાબર 0. આવું થઈ જશે છોકરાઓ. હવે આપણે x ને સૂત્ર કરતા બનાવવાનું એટલે 8x plus 2x pi બરાબર 2k. આ પાઈ ને આની સાથે ગુણી નાખીએ એટલે 2x કે બંનેમાં કોમન શું નીકળશે x અથવા હું આમ કાઢું 2x રહેશે શું 4 plus pi બરાબર 2k. અને 2 ઉડી જશે એટલે x બરાબર k upon pi plus 4. તો આ કિંમત માટે x બરાબર k upon pi plus 4 માટે f double dash x greater than 0 મળે છે. માટે fx ની આ કિંમત માટે તેનું ન્યૂનતમ સ્થાનીય મૂલ્ય મળશે. બરાબર. હવે આ જે કિંમત છે શેમાં મૂકીશું આપણે r અને x નો સંબંધ પ્રસ્થાપિત કરીશું. તો અહીંયા આપણે શું મૂકીશું છોકરાઓ r બરાબર આપણી પાસે શું છે k - 4x upon 2 pi. તો x બરાબર શું મૂકી દઈશું આપણે k ની કિંમત મૂકી દઈએ. k એટલે x અને r નો સંબંધ તમારે મળી જાય. શેની કિંમત મૂકવી પડે આપણે k ની. k બરાબર શું થશે k બરાબર x pi plus 4. તો આની જગ્યાએ શું મૂકીશું આપણે x pi plus 4 minus 4x upon 2 pi. એટલે અહીંયા શું આવશે r બરાબર x pi plus 4x minus 4x upon 2 pi. 4x પર x જતા રહેશે. r બરાબર x pi upon 2 pi. pi જતા રહેશે એટલે x બરાબર 2r. જે શું થઈ ગયું ચોરસની બાજુની લંબાઈ x એ તેની વર્તુળની ત્રિજ્યા કરતા બમણી થઈ ગઈ. ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો શું થશે ન્યૂનતમ. બરાબર. લખી નાખો ફટાફટ પછી આગળ જોઈએ. ચાલો દાખલા નંબર 11. આ પણ કોઈ પ્રશ્ન ટાઈપ છે. શું કરવાનું છે શું આપણને છે એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ હોય તે આકારની છે. આ લંબચોરસ છે એના પર શું ગોઠવેલું છે અર્ધવર્તુળ ગોઠવેલું છે એ આકારની છે. બીજું શું આપેલું છે બારીની કુલ પરિમિતિ. બારીનું આ કુલ બારના ભાગ જે હોય એ બધી બાજુઓનો સરવાળો. મીટર આપેલી છે 10 મીટર આપી દીધેલી છે. બરાબર. બારીની કુલ પરિમિતિ કેટલી આપી દીધેલી છે 10 મીટર. બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે એટલે એનું ક્ષેત્રફળ. શું આમાંથી હવા મેક્સિમમ પસાર થઈ શકે એટલે કે એનું ક્ષેત્રફળ શોધવાનું. એનું ક્ષેત્રફળ એટલે તમારી પાસે શું મળી ગયું મહત્તમ શું છે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે. અહીંયા તમને એવું નહીં કીધું ક્ષેત્રફળ ઘનફળ પણ સમજવાનું કે બારીમાંથી પ્રકાશ જાય એટલે એ એનું શું બતાવે છે
ક્ષેત્રફળ, એટલો ભાગ શું બતાવશે એનું ક્ષેત્રફળ, બરાબર. એટલે અહીંયા તમને વિધેય શું આપી દીધેલું છે ક્ષેત્રફળ. એ પહેલા આપણે લંબચોરસની બાજુ અને વર્તુળની ત્રિજ્યા વિશે લખી દઈએ. ધારો કે વર્તુળની ત્રિજ્યા આપણે શું લઈએ છે y સેમી અથવા y એકમ, બરાબર. એ શું થશે ચોરસની એક બાજુનું માપ, એટલે એની ચોરસની લંબાઈ x અને પહોળાઈ શું થશે 2y. આજે આવશે આ શું આવશે 2y આવશે. અહીંયા એ d એ લંબાઈ અને પહોળાઈ અને એનો વ્યાસ વર્તુળનો એ બંને કેટલા થશે સરખા થશે, બરાબર. અહીંયા આ ધારી શકીએ પણ આપણે એકમાં જ લઈ લઈએ બંને, બરાબર. તો અહીંયા શું આવશે વર્તુળની ત્રિજ્યા y એકમ, ચોરસની લંબાઈ x એકમ અને પહોળાઈ 2y એકમ. તો હવે આપણે શું લખીશું પહેલા તો અચળ વસ્તુ શું આપેલી છે બારીની કુલ પરિમિતિ. તો અહીંયા લખી નાખીએ બારીની કુલ પરિમિતિ કેટલી છે 10 મીટર. આ પણ મીટર જ લખો, મીટરમાં જ મળશે, બરાબર. તમારે x અને 2y ની કિંમત શોધવાની છે, પરિમાણ શોધવાના છે, બરાબર. શું મહત્તમ હોય તો કે આ બારીનું ક્ષેત્રફળ મહત્તમ હોય. બારીનું ક્ષેત્રફળ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ અને ઉપર શું છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, બરાબર. તો બારીની કુલ પરિમિતિ એટલે શું થશે જો કુલ પરિમિતિ આ બધાનો સરવાળો શેનો AD plus AB plus BC plus આ શું થયું તમારું અર્ધ પરિમિતિ, બરાબર 10 મીટર. હવે AD બરાબર શું છે x plus 2y, BC બરાબર પણ x અને અર્ધ પરિમિતિ આની પરિમિતિ એટલે આમ વર્તુળની પરિમિતિ શું થાય 2πr, પણ અહીંયા 2πy લખાશે કેમ કે એની ત્રિજ્યા શું લીધી છે આપણે y, પણ અર્ધ પરિમિતિ શું લખાશે πy, એટલે અહીંયા શું લખીશું π. ખબર પડે છે અહીંયા શું લખાશે πy લખાશે, બરાબર. તો આનો સરવાળો શું થશે બરાબર 10 એટલે 2x plus 2y plus 5y is equals to 10, બરાબર. હવે શેને સૂત્ર કરતા બનાવી દઈશું કોઈ પણ એકને y ને અથવા તો x ને, બરાબર. શેને સૂત્ર કરતા બનાવી દઈશું આપણે y અથવા અહીંયા 2x ને સૂત્ર કરતા બનાવી દઈએ. 2x बराबर 10 माइनस 2y माइनस 5y, बराबर. શું થશે माइनस 2y माइनस 5y. આ પરિણામ એક લઈ લો. હવે વિધેય શું થશે બારી માંથી મહત્તમ प्रकाश प्रवेश, बराबर. तो बारीનું ક્ષેત્રફળ શું થયું તો fy લખીએ fx અથવા a. બારીનું ક્ષેત્રફળ બરાબર શું આવશે a. શેનું ક્ષેત્રફળ આવશે લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ,
લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ શું છે? x અને પહોળાઈ 2y છે. લંબાઈ શું છે? x અને પહોળાઈ 2y છે. બરાબર? તો અહીંયા શું આવશે? અર્ધવર્તુળનું એટલે શું આવશે? પાઈ. આ r ની જગ્યાએ શું આવશે? y² / 2. પાઈ r સ્ક્વેર એ વર્તુળનું થાય, અર્ધવર્તુળનું પાઈ y² થશે. હવે અહીંયા તમારી પાસે 2x ની કિંમત છે જો, એટલે હું આને આમ 2x લખી શકીશ. બરાબર? શેની કિંમત છે? 2x ની. 2x ની કિંમત તમે આમાં મૂકી દો એટલે તમારું કયા સ્વરૂપમાં સમીકરણ થશે? y ના સ્વરૂપમાં. એટલે fy બરાબર અહીંયા શું લખીશું? 2x ની જગ્યાએ અહીંયા y તો લખી જ દઉં છું, 10 - 2y - pi y plus pi y² / 2. થઈ ગયું છોકરાઓ? આપણી પાસે શું મળી ગયું? એનું સમીકરણ મળી ગયું. તો હવે f' y શોધી કાઢીશું. આ y ને અંદર ગુણી નાખીએ એટલે પ્રોપર 10y - 2y² માઈનસ એટલે અહીંયા આવશે તમારે pi y² plus pi y² / 2. બરાબર? એટલે આપણી પાસે fy શું આવી ગયું છોકરાઓ? fy બરાબર શું આવી ગયું? 10y - 2y² minus pi y² plus pi y² by 2. બરાબર? હવે f' y શોધી નાખો. f' y pi 2 pi square. હા બરાબર. અહીંયા શું આવશે? 10 minus 4y minus કેટલા આવશે? 2 pi y plus 2 pi y by 2 એટલે 2 pi આવશે. બરાબર? એટલે f' x શું મળશે? f' y બરાબર 10 minus 4y minus 2 pi y plus pi y. બરાબર? એટલે અહીંયા તમારે થઈ જશે pi y plus એટલે અહીંયા શું આવશે? minus pi y. અહીંયા લખી નાખીએ આપણે minus pi y. હવે f double dash y 0 minus 4 minus pi એટલે શું થશે? less than 0. બરાબર? f dash y બરાબર 0 લઈ લો. f dash y એટલે અહીંયા તમારે આ આવશે f dash y એટલે અહીંયા થઈ ગયું આ. એટલે અહીંયા શું આવશે? 10 minus 4y minus pi y બરાબર 0. તો 10 minus y 4 plus pi બરાબર 0. તો 10 બરાબર y 4 plus pi y બરાબર 10 upon 4 plus pi મીટર. એટલે આનો જવાબ શું હશે? જો આ કિંમત માટે y ની 10 upon 4 plus pi મીટર માટે f double dash y less than 0 છે. માટે ન્યૂનતમ મહત્તમ કિંમત
મળે. તેથી હવે શું લખીશું? હવે એક પરિમાણ તો મળી ગયું, બીજું શોધી નાખવાનું. બીજું એટલે 2x. 2x બરાબર શું આવશે કેશો? 10 minus 2. y ની જગ્યા શું મૂકી દો? 10/4 plus pi minus pi 10/4 plus pi બરાબર અહીંયા શું આવશે છોકરાઓ? 4 એટલે 40 plus 10 pi minus 20 minus 10 pi upon 4 plus pi. આ 20 10 ઉડી જશે એટલે 20 છેદમાં 4 plus pi. તો 2x બરાબર x બરાબર 10/4 plus pi. એક પરિણામ તમને x મીટર મળ્યું, બીજું 2y બરાબર શું થશે? y ની કિંમત આપણને મળે ને 2 * 10/4 plus pi, તો બરાબર 20/4 plus pi. એટલે આ બે એના પરિમાણ થયા. બરાબર છે ને? બારીના પરિમાણો. બારીના પરિમાણો શું થશે? 10/4 plus pi અને 20/4 plus 5 મીટર. જવાબ થઈ ગયો. લખી નાખો ફટાફટ, પછી આપણે લઈશું હવે